ધોરણ 10 અને 12 પછીના કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને 1000 રૂપિયામાં ટેબ્લેટ આપવાની ગુજરાત સરકારની યોજના અંતર્ગત કોરોનાને લીધે 2019-20ના 72,000થી વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપી શકાયા ન હતા. આ ઉપરાંત ગત વર્ષના એટલે કે 2020-21ના 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને પણ હજી સુધી ટેબ્લેટ અપાયા નથી. સરકારે અંતે તાજેતરમાં બંને વર્ષના વિદ્યાર્થીઓ માટે 3 લાખ ટેબ્લેટ ઓર્ડર આપી દીધો છે અને દિવાળી પહેલા ટેબ્લેટનું વિતરણ કરી દેવાશે. જોકે સૌપ્રથમ 2019-20ના બાકી 72,000 જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ઉચ્ચ શિક્ષણના 2 થી 2.5 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવે છે અને જેમાં વિદ્યાર્થીઓનું કોલેજ લેવલે 1000 રૂપિયા લઈને રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. 2019-20માં જાન્યુઆરીમાં 1 થી 1.5 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરી દેવાયા હતા, પરંતુ 70 થી 80,000 જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના બાકી હતા અને કંપની પાસેથી હજુ બાકીનો હપ્તો આવે અને વિદ્યાર્થીને વિતરણ થાય ત્યાં માર્ચમાં કોરોનાની શરૂઆત થતાં લોકડાઉનને પગલે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા ન હતા. સરકાર દ્વારા અપાતા ટેબ્લેટ દેશ બહારની ચાઇનીઝ કંપનીના હોવાની ફરિયાદોને પગલે ભારે વિવાદ થયો હતો અને ત્યારબાદ સરકારે ઓર્ડર પણ કેન્સલ કરવો પડ્યો હતો. કોરોનાને પગલે 2019-20ના બાકી રહેલા વિદ્યાર્થીઓ ઉપરાંત આગળ વર્ષે કોલેજોમાં સૌ પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારા 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપી શકાયા નથી. અંતે સરકારે તાજેતરમાં ટેબ્લેટ ઓર્ડર ફાઇનલ કર્યો છે અને ભારતની જ ટેબ્લેટ બનાવતી કંપનીને ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. સરકારે હાલ 2019-20ના બાકી રહેલા 72,000 અને 2020-21ના 2.25 લાખ જેટલા વિદ્યાર્થીઓ મળીને કુલ 3 લાખ જેટલા ટેબ્લેટનો ઓર્ડર આપ્યો છે. મળતી માહિતી મુજબ દિવાળી પહેલા ટેબ્લેટનું વિતરણ કરી દેવાશે અને સૌપ્રથમ 2019-20ના 72,000 જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓમાં સૌથી વધુ જીટીયુની ટેકનિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે. અહીં મહત્વનું છે કે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની યોજના અંતર્ગત હવે પ્રથમ વર્ષને બદલે અભ્યાસમાં 3જા વર્ષે વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળશે. ખરેખર કોરોનામાં કોલેજો બંધ હતી ત્યારે ઓનલાઈન શિક્ષણ માટે ટેબ્લેટની જરૂર હતી, ત્યારે જ વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા ન હતા.